સુખ શાંતિ હશે. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારો તીર્થંકરો આપણા સર્વ માટે અદભુત એવા શાસનની સ્થાપના કરીને ગયા છે. શ્રી અતિચાર સૂત્રોના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગઈ વખત સુધી ચૈત્રાચાર અને વિશેષકોની વાત કરી. હવે આગળ વધીને જે શ્રાવકના જીવનની અંદર 12 વ્રત હોવા જોઈએ એ 12 વ્રતોની અહીંયા હવે વાત કરે છે. એ 12 વ્રતની અંદર નિયમ લીધા પછી જે દોષ લાગ્યા છે એ દોષોનું આની અંદર વિચ્છાન કર્યું છે. જે સૌ પ્રથમ એ દોષોને સમજી લેવા અને ત્યારબાદ એ દોષોને વિચ્છાન આપી દેવું. જનરલી બંધિત્વની અંદર આ બધી વાતો ઓલરેડી થયેલી છે, પણ અતિચાર લેવાનું ખાસ કારણ કે અમુક શબ્દો જે અહીંયા હોય છે પણ આપણે કદાચ સમજાતા નથી, તો એ કદાચ સમજવા માટેનો એક નાનકડો પ્રયાસ છે. આપ સર્વે સુધી અવાજ આવી રહ્યો છે? બરોબર. સો એ અતિચારની અંદર આપણે આગળ વધીએ છીએ. એ શબ્દોને પણ જોઈએ અને દોષોને પણ ઓળખવાનો નાનકડો પ્રયાસ કરીએ. પહેલે સ્થૂલ પ્રાણતિપાત વિરમણ વ્રતે 5 અતિચારો. આમાં 5 પ્રકારના અતિચાર બતાવ્યા છે અને જેના વિશે શાસ્ત્રોની એક પાઠ આપે છે આપણને કે વહ બંધ છવી છે. આ ગાથાના આધારે આપણને આ બધી વાતો કરશે. અહીંયા સમણી ભગવંતો હોય તો એ લોકોને સ્થૂલ નથી, એ લોકોને સૂક્ષ્મ રીતે એ લોકોને આપણે શું છે અમુક વસ્તુની છૂટ હોય છે અને અમુકના નિયમો અને પચકાણ હોય છે, જ્યારે એમને તો સંપૂર્ણ પચકાણ હોય છે. એટલે એ લોકો માટેની વાત જુદી છે, અહીંયા આપણી વાત છે. અને પ્રાણનો અતિપાત, કોઈ પણ જીવને કોઈ પણ 10 પ્રાણમાંથી કોઈ પણ પ્રાણમાં દુઃખ આપવાની કોશિશ કરી હોય તો એના માટેની આ ખાસ વાત છે. તો એ વ્રતમાં જે 5 અતિચાર છે એની અંદર વાત કરે છે. સૌથી પહેલા દ્વિપદ ચતુષ્પદ પ્રત્યેય વિશ્વ વસ્તુ ગાઢો ગાળો ગાલી. 2 પગવાળા અને 4 પગવાળા. પૂર્વના કાળની અંદર 4 પગવાળા લોકો પોતાના ઘરમાં રાખતા. એક હતું પૂર્વના કાળમાં કે આ બધું ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરેનો સંગ્રહ થતો. તો હવે એ જયારે સંગ્રહ થતો એ ટાઈમે એની અંદર જો તમે એને યોગ્ય રીતે રાખો છો તો વાંધો નથી, પરંતુ એને જો કોઈ પણ રીતે અહીંયા જે લખ્યું છે ને વિષવ હશે ગાઢો ઘાવ કાઢ્યો, એટલે કે તમારું કાર્ય પૂર્ણ ન થાય અને તમને ગુસ્સો આવે તો એ ગુસ્સાના કારણે એને ઘણો બધો માર માર્યો હોય અથવા જોરથી ઘા માર્યો હોય. અત્યારે પણ ઘણી વાર ઘોડાવાળાઓ કે અમુક હાથી વાળાઓ બિચારાને કેવા મારે છે. તો આપણે અગર એ માર્યા હોય અથવા તો મારવામાં આપણે કઈ નિમિત્ત બન્યા હોઈએ, અત્યારે કદાચ ભલે આપણા ઘરોની અંદર આ ઘોડા ગાડી વગેરે નથી, પરંતુ કોઈ પણ કારણસર આવા ઘોડા ઉપર બેસીએ અને સામે વાળો એને જો મારે તો એનો દોષ આપણને લાગે. સમજાય છે? એક નાનકડો નિર્દોષ બાળક કોઈ જગ્યાએ ગેમ રમવા ગયો છે ને ત્યાં આગળ એક નાનકડું સ્ક્રીન ઉપર મૂવી ચાલી રહ્યું છે કે એક ઘોડે સવાર પેલા ઘોડાને જોર જોરથી ચાબુક મારે છે. એ નાનકડા બાળકના આંખમાંથી આંસુ આવે છે કે એને કેમ મારે છે, એને કેમ મારે છે, એને કેમ સ્ટોપ કરે. સમજાય છે? આપણે પણ વિચારવાનું કે ઘણી બધી આવી જગ્યાઓ છે જ્યાં આગળ આપણા કારણે સામેવાળો જીવ એને મારતો હોય છે. તો આવા કોઈ કાર્ય થાય નહીં એ ખાસ ધ્યાન રાખવાનું, અને જો થતા હોય તો અટકાવી દેવાના, અને જો થઈ ગયા હોય તો એની આલોચના લઈ લેવાની. એટલે આ 2 પગવાળા
ની હવે વાત કરીએ, આ 4 ની વાત કરીએ, હવે 2 ની વાત કરીએ. સ્પેશિયલી ઘણીવાર આપણા જ ઘરોમાં કામ કરનારા જે લોકો છે એ લોકો પ્રત્યે પણ ઘણીવાર આપણે દ્વેષ ભાવ આવી જાય છે. પછી એ લોકોને કંઈક મારીએ કે કંઈક એવું કરીએ. પૂર્વના કાળમાં થતું હતું, અત્યારે મારતા નથી, પણ બીજી બધી રીતે ડરાવે, ધમકાવે. તો કોઈ પણ રીતે મેન્ટલી, ફિઝિકલી સામેવાળાને દુઃખ પહોંચવું એ યોગ્ય નથી. એટલે ખાસ અહીંયા કે છે કે ક્યાંય આવું કરવાનું નહીં. પ્લસ ગાઢે બંધને બાંધ્યો, તમે એને બાંધી રાખો. પૂર્વના કાળમાં ગાય, ભેંસ વગેરે જીવોને બાંધી રાખતા, તો કે તમે બાંધી રાખો તો પણ તમને દોષ લાગે. એનાથી હજી આગળ અધિક ભાર ગાળ્યો, એવા એવા દાખલાઓ છે શાસ્ત્રની અંદર કે એક માણસ છે એ પશુ પ્રાણીઓ જોડે ધનના લોભથી, વધારે ખેતી થાય વગેરેના લોભથી પ્રાણીઓને જેટલા કલાક કામ કરવાની કેપેસિટી છે એના કરતા વધારે સમય સુધી એની જોડે કામ કરાવડાવે છે. અને આ જ વસ્તુ ઘણી વાર આપણી સાથે પણ બને. ઘણી વાર એવું બને કે માણસોને આપણે કામ કરાવડાવીએ. આજે કશું જ કામ ના હોય તો છેલ્લે ક્યાંકથી ને ક્યાંકથી કામ કાઢીને એને આપી દઈએ. વધારે ભાર આપીએ, વધારે કાર્ય કરાવડાવીએ. આ બધી વસ્તુ ના થવી જોઈએ. દરેક જીવ છે, આજે આપણે જેના ઉપર પણ ભાર આપીએ છીએ ને, ભવિષ્યમાં એ દરેકના ઋણ ચૂકવવાના અને ભાર ઉતારવાની તૈયારી રાખવાની. બહુ જ જરૂરી લાગે તો જ કોઈક ને કોઈક જીવ પર બેસવાનું. ઘણી બધી જગ્યાએ અમુક લોકો ઘોડા ઉપર જાય છે, અમુક લોકો ત્યાંના જે પણ લોકલ ગધેડા કે જે પણ અમુક પ્રકારના જાનવર છે એના પર બેસીને જાય છે. બને ત્યાં સુધી કોઈ એવી ઇમરજન્સી ના હોય તો આવું કોઈ કાર્ય કરવાની જરૂર નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. આગળ વધીને કે છે એ લોકોને ભોજન, પાણી વગેરે જેટલા પણ કાર્યો છે બધામાં આપણે ધ્યાન રાખ્યું. ઘણી બધી વાર કોઈ પણ વસ્તુ લેવા દેવામાં કોઈને પણ આપણે નુકસાન પહોંચાડ્યું હોય, ઓછું આપી દીધું હોય, કઈ ગડબડો કરી હોય, એ લોકોને ભૂખ્યા રાખીને આપણે જમ્યા હોઈએ. જોડે રહીને એને માર મરાવ્યો હોય, એને જેલ વગેરેમાં પુરાવ્યા હોય, આ બધું જ જો કર્યું હોય તો આપણને દોષ લાગે. હવે જે આગળ વાત કરે છે એ વાત કરે છે આપણે અનાજ વગેરે સંબંધી. પૂર્વના કાળની અંદર ધન ધાન્ય વગેરે ઘરોમાં લાવતા, એને સાફ કરતા અને ત્યારબાદ એની યોગ્ય પ્રક્રિયા થતી. હવે તો શું છે, બધું જ રેડી આવે છે. એટલે આ બધા દોષના ભાગીદાર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે આવશું જ. કારણ કે આપણા માટે જે પણ વ્યક્તિ તૈયાર કરે છે એ અહીંયા બતાવેલા દરેકે દરેક દોષમાંથી કોઈક ને કોઈક દોષ તો સેવતો જ હશે. સૌથી પહેલી જો વાત કરવી કે સળિયા ધાન્ય વગેરે આપણે જનરલી સડેલા ધાન ઘરમાં વાપરતા જ નથી, રાખતા નથી. પણ કદાચ ઘણીવાર એવું બને કે અમુક જીવોમાં અમુક મગ વગેરે કે અમુક ધાન્યની અંદર જીવની ઉત્પત્તિ થઈ જાય તો ઘણા લોકો એને તડકે મૂકી દે છે. હવે તડકે મૂકીએ છે એ 1 કિલો મગ બચાવવા માટે, બરોબર ને? હવે એ 1 કિલો મગ બચાવવા માટે કરીને એની અંદર રહેલા જેટલા પણ જીવો છે, આજુબાજુ જે એની ફરતા જીવો છે, બધા જ જીવોને કેટલું દુઃખ પહોંચશે એનો કોઈ આઈડિયા છે? અને આપણા માટે કરીને બીજા કોણ કોણ આવું કરતા હશે આપણને તો કોઈ આઈડિયા બી નથી. અને ઘણા તો સીધે સીધે નાખી પણ દેતા હશે ને તો આપણને કોઈ આઈડિયા નથી. આગળ વધીને કે છે કે દળાવ્યા અને ભરડાવ્યા. હજુ આમ તો આપણને થાય કે યાર ખાવું હોય તો દળાવવું તો પડે જ ને, રાઈટ? કે ભલે તમે દળાવો પણ આલોચના તો લેવાની જ. કારણ કે આ દળાવવું અને ભરડાવવું શબ્દનો અર્થ શું છે?
આખે આખા જીવને પીસી નાખવાનો. દળાવવું એટલે પીસી નાખવું, અને ભરડાવ્યા એટલે પૂર્વના કાળમાં છે ને ઘરઘંટીમાં એક સિસ્ટમ આવતી કે બે ફાડા પડી જાય. દળવું એટલે ટોટલી પીસાઈ જાય, અને ભરડાવવું એટલે શું, તો કે અમુક દાળ વગેરે એવી રીતે ત્યાં સેટ કરીને મૂકે કે એનાથી એના બે ફાડા પડી જાય. તો અહીંયા જ્ઞાનીઓ આ દરેક જીવને એક જીવની દ્રષ્ટિએ જુએ છે કે આપણે આજે પીસીએ છે, દાડીએ છે, કાંડીએ છે, આ બધામાં સામેવાળા જીવને કેટલી વેદના થાય છે એની કલ્પના તો કરો. માન્યું કે આ જરૂરી છે, છતાં પણ એ કે દરેક વ્યક્તિએ આની આલોચના લેવાની, આની માફી માંગવાની જ. આપણા ઘરોમાં તો દળવાનું બંધ થઈ ગયું, ભરડવાનું બંધ થઈ ગયું, બરોબર ને? બધું મશીનોમાં એ લોકો કરી કરીને આપી જાય છે. આ બધાના દોષ આપણને એમને લાગી જ જાય છે. આગળ લખેલું કે શોધીને વાવર્યા, એટલે કે બરોબર જોઈ જોઈને ચેક કરીને પછી જ આ બધી વસ્તુઓ લાવવાની છે, વાપરવાની છે, દળાવવાની, ભરડાવવાની છે. અને એની પછી પણ જ્યારે પણ વાપરવું હોય, આજના ઘરોની અંદર હજી પણ આ સિસ્ટમ છે કે રોટલી વગેરે બનાવી હોય ને ત્યારે લોટ ચાળે છે. પણ આ વાત ખાલી લોટ પૂરતી જ રહી ગઈ છે. પણ એ સિવાય પણ બીજી જે અમુક યોગ્ય વસ્તુઓ છે એ દરેક વસ્તુઓને પણ ચાળીને વાપરવાની છે. એટલું ક્યાં ચલાતું હશે કોઈ આઈડિયા નથી. ઈંધણ છાણા અણ શોધ્યા બાળ્યા. પૂર્વના કાળની અંદર લાકડા વગેરે લાવતા, લાકડા વગેરેને બાળતા. એટલે એમ કીધું કે જે આવી વસ્તુ હોય એને તમારે જોવાની અને પછી જ એને બાળવાની. હવે આપણી પાસે તો કોઈ ઈંધણ છે નહીં, એટલે લાકડા વગેરે ને છાણા વગેરે બેમાંથી એક નથી, છે એક નથી, સીધા ગેસ જ આવી ગયા છે. તો કે તમે શોધ્યા વગર અગર તમે બાળો તો દોષ લાગે. હવે આપણે તો બાળતા નથી, પરંતુ આપણા માટે ગેસ આવી જાય. એ ગેસ વગેરે જે અમુક વસ્તુઓ છે એ ત્યાં આગળ પૂંજી પ્રમાણજીને જ વાપરવાની છે. અને આ પરંપરાઓ હજી પણ આપણા ઘરોમાં ચાલે છે. કેટલી ચાલશે ખબર નથી, પણ હજી પણ ચાલે છે. એક શમણ ભગવંતને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ, ગેસ જે છે એટલે કે ચૂલો જે છે એ ક્યારે ક્યારે પ્રમાણિત કરવાનું, એટલે પ્રમાણના ક્યારે કરવાનું? જનરલી આપણે જે વિચારીએ કે સવારના વહેલા પહેલી વાર જયારે ગેસ ચાલુ કરીએ, બરોબર ને, ત્યારે પ્રમાજવાનું. પણ શમણ ભગવંતે કીધું કે જો તમારી પાસે સમય હોય, અનુકૂળતા હોય, તો જેટલી વાર તમે એને વાપરો એટલી વાર એને પ્રમાજવાનું. સમજાય છે? કારણ કે જીવો તો ક્યારે આવી જાય છે ક્યાં આપણને ખબર પડે છે. જયારે વાપરવું પડે ત્યારે ત્યારે જો આપણી ખરેખર અનુકૂળતા હોય તો પ્રમાજવાનું, અને પ્રમાજીને પછી જ કરવાનું. કદાચ જીવ ના બી હોય પણ એટલીસ્ટ જૈનાના સંસ્કાર તો પડે. સમજાય છે? ત્યારબાદ આગળ વધીને કહે છે કે ઘણી બધી વાર આ છાણા અને ઈંધણ વગેરેની અંદર અમુક જીવો જે કદાચ આપણને ખબર બી ના હોય, અને બધા જીવો મરી જાય. અને બધા જીવોના નાના નામ આપે છે: સાપ, વીંછી, પચુરા, સરવલા, માંકડ, જીવાત વગેરે. આ એક દાખલો આવે છે શ્રી પાર્શ્વનાથ પરમાત્માના સમયનો, જયારે કમઠ નામના તાપસ્ય પેલા લાકડાઓ સળગાવ્યા હતા ત્યારે એમાં સાપ હતો ને. સમજાય છે? આપણને કોઈ આઈડિયા નથી કે ક્યાં કયો જીવ હોય છે. કદાચ આપણા ગેસ વગેરેમાં બધી વસ્તુ લાવી હોય, પણ ઘણી વાર ગેસ વગેરેના કનેક્શનો જ્યાં જ્યાંથી પાસ થતા હોય, અથવા તો ઇલેક્ટ્રિક વગેરેના કનેક્શનો જ્યાં જ્યાંથી પાસ થતા હોય, ઘણી વાર તે સ્થાને આવા કોઈ પણ જીવો હોય અને શોર્ટ સર્કિટ વગેરેના કારણે આ જીવો જો મરી જાય, એ બધા જ
દોષો આપણને અહીંયા લાગે છે આપ સર્વે સુધી હજી અવાજ ક્લિયર નથી આવી રહ્યો. તો અહીંયા બેઝિકલી આગળ વાત કરે છે કે આ જેટલા પણ ઝીણા ઝીણા જીવો છે, ભલે આપણે અત્યારે લાકડા વિગડે સળગાવવા જવા નથી, પણ આપણા નિમિત્તે જ્યાં પણ આ જીવો મરતા હશે એ દરેક જીવોને અમે ક્ષમાપણ માંગીએ છીએ, માફી માંગીએ છીએ. હવે થોડું આગળ વધીને વાત કરે છે સાહતા મુઆ દુહવે. આ જે શબ્દ છે ને એમાં લખ્યું છે કે એ લોકોના જીવોને આપણે પકડ્યા હોય, પકડવા ગયા હોય અને બિચારા મરી ગયા હોય. મુઆ એટલે મરી ગયા હોય, તો દુભાવ્યા એટલે કે બિચારા દુઃખ પામ્યા હોય આપણે થકી. તો આવું કંઈ પણ અમારા થકી થયું હોય તો બધાનું અહીંયા ઈચ્છા ન કરો. પછી આગળ વધીને જે લખ્યું છે કે રૂડે સ્થાનકે ન મૂક્યા. હવે રૂડે એટલે શું કે એ જીવ જ્યાં જીવી શકે એવું યોગ્ય સ્થાન, એવા સ્થાનમાં જ એને મૂકવાના છે. ગમે તે સ્થાનમાં કોઈ પણ જીવને મૂકવાના નથી. અને આવા ઘણા દાખલાઓ શાસ્ત્રમાં આવે છે. એક સાંભળેલો દાખલો કે ભીષ્મ પિતામહ જ્યારે બાણની સૈયા ઉપર સૂતેલા છે અને એ સમયે દરેક એને મળવા આવે છે અને એ સમયે કૃષ્ણ મહારાજા પણ મળવા આવે છે. ત્યારે કૃષ્ણ મહારાજાને પ્રશ્ન પૂછે છે કે મારા જીવનમાં મેં એવું કયું પાપ કર્યું કે જેના કારણે આ દુઃખ મારે ભોગવવું પડે છે. ત્યારે કૃષ્ણ મહારાજાએ કીધું કે એ અમુક ભવ પૂર્વે આપ એક રાજા હતા, રસ્તા પરથી આપનો રથ પસાર થતો હતો અને એ રસ્તાની અંદર એક સાપ આવ્યો. એટલે આપે માણસોને કીધું કે આને સાઈડમાં કરી દો ને તો આ મરી જશે. માણસોએ ત્યાંથી એને પકડીને ફેંકી દીધો સાઈડમાં. જો ભાવ સારો હતો બરોબર છે, ઇન્ટેન્શનમાં કોઈ ખામી નથી, રાઈટ. એને ભીષ્મ પિતામહ કૃષ્ણને કે આમાં મેં શું ખોટું કર્યું, આ તો સારું જ કર્યું છે. તો કે તમે સારું કર્યું વાત બરોબર, પણ તમને ખબર છે કે સામેવાળા માણસે આગળ પાછળ જોયા વગર ક્યાં ફેંકી રહ્યો છે, જોયા વગર સીધે સીધો સાપને ત્યાં નાખી દીધો. સાપ જ્યાં પડે છે ને ત્યાં કાંટાઓની આખી જાળી છે. જેવો ત્યાં સાપ પડ્યો આખા શરીરમાં કાંટા ઘૂસી ગયા. એ સાપ બિચારો જેટલો હલે એટલી એની વેદના વધતી ગઈ. સમજાય છે? ભાવના બધી જ સારી હતી, વાત સાચી છે, પરંતુ અહીંયા જુઓ, રૂડે સ્થાનકે ન મૂક્યા. અને જે સ્થાને મૂકવાનું હોય એ સ્થાને મૂકીએ નહીં તો દોષ લાગે. આપણા ઘરોની અંદર ઉંદર આવે અને આપણે એ ઉંદરને પકડીને બહાર મૂકી દઈએ. એટલે આપણને આઈડિયા નથી કે ત્યાં આગળ પાછળ બિલાડી છે કે નહીં. બિચારાને આપણે છોડી દીધો અને તરત કોઈ બિલાડી આવે ને એને ખાઈ જાય. સમજાય છે? ઘણી બધી વાર અમુક એવા દ્રષ્ટાંતો સાંભળે છે કે અમુક જીવને અમુક જ જગ્યાએ ફાવે. તમે એને એની જગ્યાએથી દૂર કરો એટલે એ જીવો જીવી ના શકે. હવે જે હું દાખલો આપું છું થોડો અલગ ટાઈપનો છે, પણ સમજવા માટે જરૂરી છે. પૂર્વના કાળની અંદર એક ગામમાંથી બીજા ગામમાં માણસ જાય ને તો પોતાના પગની જે માટી છે એ ખંખેરી નાખે અને પછી બીજા ગામમાં પ્રવેશ કરે.
કારણ કે પોતાના ગામની જે માટી છે એ માટી અગર બીજા ગામની માટીને સ્પર્શ કરે, અને ઘણી વાર એવું બને કે જો બે માટીનો અમુક સ્વભાવ જો જુદો જુદો હોય તો આ માટીના કારણે આ માટીના જીવો મરી જાય. બોલો, હવે આટલું ડીપમાં આપણે ક્યારે વિચારતા એનું આવું હોય બી નહીં હોય. આવું કઈ સમજાય છે? એટલે આવા દાખલાઓ શાસ્ત્રમાં છે. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું, રૂડે એટલે યોગ્ય સ્થાને જ મૂકવાનું. કોઈ પણ જીવ હોય એવી રીતે મૂકવાનું જેનાથી એને બહુ મોટું નુકસાન ના થાય. સમજાયું? ત્યારબાદ લખે છે કીડી મકોડીના ઈંડા વિશ્વયા. કીડી છે, મકોડા છે, આ બધાના જે ઈંડા હોય એને આપણે એને નાશ કરે. હવે ઘણી વાર કેવું થાય, અમુક જગ્યાએ કીડી દેખાઈ જાય એટલે અમુક વસ્તુ એવી આપણે નાખી દઈએ, બિચારી કીડીઓ પણ મરી જાય અને આજુબાજુના બધા જીવ મરી જાય. પૂર્વના કાળમાં છે ને એક ચોક આવતો હતો જેનું નામ હતું આઈ થિંક લક્ષ્મણ રેખા. અત્યારે આવે છે કે નહીં ખબર નથી, નાનપણમાં જોયેલો છે. આ લક્ષ્મણ રેખા દોરવાનું કારણ શું ખબર છે? કોઈ જીવ એની આજુબાજુ આવી ના શકે, મારી ખાવા પીવાની કે જે પણ વસ્તુ છે. એટલે એક આપણી અમુક વસ્તુઓ માટે આપણે આ બધી વસ્તુઓ કરીએ, ભલે કદાચ વ્યવહારે કરવું બી પડે, પણ આમ વિચાર કરીએ કે કેટલા બધા જીવો મરતા હોય. તમે એને યોગ્ય સ્થાને મૂકો તો કદાચ જીવની ઉત્પત્તિ ના થાય, પણ આપણા માટે કરીને કેટલા બધા આવા જીવો મરતા હોય, કેટલા બધા ઈંડાઓ નાશ પામતા હશે. અહીંયા તો 2-4 ના દાખલા આપ્યા છે, અહીંયા તો કેટલા બધા જીવોની વાત છે. દીખ ફોડી દીખ વગેરેની વાત છે. આગળ વધીને બધા નાના નાના જીવો, કીડી મકોડા, ધીમેલ, કાતરા, ચુડેલ, પતંગિયા, દેડકા, અલસિયા, ઈયળ વગેરે આ બધા જીવો, એ બધા જીવોનો નાશ કરવો. મહેનત થાય એટલે નાશ કરવાનો. આ બધા જીવોને કોઈક ને કોઈક રીતે ખૂબ દુઃખ પહોંચાડ્યું. થોડું આગળ વધીને કહે છે કે માળા હલાવતા ચલાવતા પંખી ચકલા કાગ કણા ઈંડા પોળ્યા. ઘણી વાર છે ને સારી ભાવનાથી આ માળો અહીંયાથી અહીંયા મૂકી દઈએ, પણ મૂકવામાં પણ જો ક્યાંય તો કોઈ જીવને દુઃખ પહોંચ્યું બધી ગયું. વગેરે એકેન્દ્રિય વગેરે જીવોનો નાશ કર્યો હોય, એ લોકોને પગથી ચાંપ્યા હોય કે કોઈ પણ રીતે દુભાવ્યા હોય, આ બધા પાપોને યાદ કરવાના છે અને એની પ્રભુ સામે નુકસાન કરવાનું છે. નિર્ધ્વંસ પણ કીધું. ઘણી વાર છે ને આપણું મન એટલું નિર્દય બની જાય છે કે આ જીવને કંઈ પણ થાય મને કોઈ ફરક પડતો નથી. તમે જો અત્યારના કાળની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જ્યાં આગળ જીવની હિંસા ખૂબ પ્રમાણમાં થાય છે. હમણાં હું એક જગ્યાએ ગયો હતો, પ્રસંગ ઉદ્ધાનની માળનો, દીકરીઓ અને પરિવારના બધા ઉદ્ધાનની માળ પહેરીને આવ્યા હતા. એ ઉદ્ધાનના માળના પ્રસંગની અંદર એન્ટ્રીની અંદર એ લોકોએ સ્નો રાખ્યો, એટલે આમ ધુમાડો 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 નીકળે. એન્ટ્રી થાય ને એટલે બધા ધુમાડો નીકળે. હવે તમે ખાલી શાંતિથી વિચારો કે આ ધુમાડો ક્યાંથી નીકળે છે? ધુમાડો નીકળે ક્યાંથી? ઘણા બધા અલગ અલગ એના મશીન છે. એમાં એક મશીન તો મેં જોયું જેમાં લિટરલી બરફ છે, બરફના ટુકડાઓ બધા એકદમ જામ થયેલો, એકદમ બરફ, અને એને ઉકળતા પાણીમાં નાખે
શેની અંદર? ઉકળતા પાણીમાં નાખે એટલે છે ને આખું આમ અંદરથી ધુમાડો 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 નીકળે. એ સમજાય છે? ઉકળતા પાણીમાં ભૂલે ચૂકે જો આપણી આંગળી જાય તો આપણી શું હાલત થાય વિચારો. ખ્યાલ આવે છે? આવું તો કેટલું બધું બને છે. તો મેં જોયું બરફના ટુકડે ટુકડાઓ એ લોકો અંદર નાખતા હતા. એક આટલું માટલું હતું એમાં ઇલેક્ટ્રિક કંઈક હશે જેનાથી એ ગરમ થાય પાણી, અંદરથી આમ ધુમાડો ધુમાડો ધુમાડો. એક શમણ ભગવંતે તો એક બહુ સરસ વાત લખી હતી કે જયારે તમને એવું લાગે કે ચારે બાજુ બહુ જ ધુમ્મસ છે, ત્યારે અમુક અમુક જગ્યાએ તીર્થોની યાત્રા નહીં કરવાની. એ જે ધુમ્મસ વગેરે છે કે અમુક અમુક વસ્તુઓ જે છે જેમાં અપકાઈના જીવોની હિંસા થાય છે. સમજાય છે? અને અપકાઈના જીવો તો ત્યાં આગળ આપણને દેખાતા જ નથી, સમજાતા બી નથી. તમને પ્રાઉડ ફીલ કરે કે વાદળોની વચ્ચે અમે ગયા, ચારે બાજુ વાદળો વાદળો હતા. શમણ ભગવંત માટે તો સ્પષ્ટ ના મૂકી છે. સમજાય છે? કારણ કે એ જીવો છે આપણા સ્પર્શથી આપણી સાથે અથડાવાથી એ જીવને ખૂબ વેદના થાય છે. આ બધી જગ્યાએ ધ્યાન રાખવાનું. કોઈ પણ પ્રકારના કોઈના પણ જે ઈંડા વગેરે હોય કે કોઈ પણ આવા જીવો હોય, કોઈના પણ માળા વગેરે હોય કે કોઈ પણ એકેન્દ્રિય વગેરે જીવો હોય, ક્યાંય પણ આપણા નિમિત્તે દુઃખ પામવા જોઈએ નહીં. બરોબર. આગળ વધીને કે છે જીવ રક્ષા રૂડી ન કીધી. આ શબ્દને બરોબર સમજો. દરેક શ્રાવકનું કર્તવ્ય છે કે જીવની રક્ષા કરવા. આપણને પાંચેય ઇન્દ્રિય મળી છે, બધી જ શક્તિ મળી છે, અને આ જે જ્ઞાન મળ્યું છે, આ જ્ઞાન શેના માટે મળ્યું છે? એમને થોડી મળ્યું છે, ખાલી જાણવા માટે થોડી મળ્યું છે. જીવદયા પાળવા માટે મળ્યું છે. ખ્યાલ આવે છે? વિચારો. આપણા જીવનમાં જીવદયાનું પાલન કેટલું? આપણા ઘરમાં જીવદયાનું પાલન કેટલું? એ સમજાયું છે. અહીંયા કહે છે કે જીવોની રક્ષા કરવાની છે, અને પણ રૂઢી એટલે સારામાં સારી રીતે કરવાની છે. જે વસ્તુને પ્રભુએ છોડવા યોગ્ય કીધી હોય અથવા તો જે મહાવિજય તરીકે કીધી હોય, એ બધી જ વસ્તુઓને પણ મારા સ્વાર્થ માટે વાપરું, જીવને હિંસા છે. સમજાય છે? પછી આગળ વાત કરે છે કે સંખારો સુકવ્યો. આ સંખારો ક્યારે આવે ખબર છે? જો પાણી ગળાય તો. પાણી ગળાય જ નહીં તો સંખારો આવે ક્યાંથી? પૂર્વના કાળમાં દરેકે દરેક જગ્યાએ નળની થેલીઓ લાગેલી હતી. એમાં કદાચ આ સંખારો નહીં પણ સુકવાતો હોય, પણ મૂળ વિધિ પ્રમાણે એ સંખારો આપણે એવી રીતે કરવાનો છે કે એની અંદર રહેલા જીવો મરે નહીં, પણ બીજા પાણીની અંદર જીવી જાય. સમજાય છે? જેનાથી આપણે પાણી ગળ્યું એને નીચોવાનું પણ નથી, કારણ કે અંદર જીવ છે, અંદર બધા જીવો રહી ગયા હોય.
વચ્ચેના જે જીવો છે બધા વચ્ચેના જીવો એની સંખારો કહેવાય. એ બધા જીવોને પાણી સાથે કે જે પણ યોગ્ય વસ્તુ એની સાથે જવા દેવી. સમજાય છે? અળગણ પાણી જે વાવર્યું, આ વાત લખે છે. હવે તમે વિચારો કે આપણા ઘરોમાં આ અળગણ પાણી કેટલું વપરાય છે. જોડે બીજો એક શબ્દ અહીંયા હતો ને કે રૂડું ઘરનું ન કીધું. આ શબ્દને પણ ખરેખર સમજવાનું છે. આપણા ઘરોની અંદર ખાલી પીવા માટેનું જે પાણી છે એ ગળાય છે અને એ પણ રોજ ગળાય છે. બાકી ઘણાના ઘરોમાં તો એ પણ બોટલો ખાલી થાય, માણસો ખાલી ભરી દે ફ્રીજોની અંદર. કયા દિવસે બોટલ ફ્રીજમાં ભરેલી છે કોઈ આઈડિયા જ નથી. સમજાય છે? થોડું હજી એક સ્ટેપ આગળ વધીને કહું તો જે ગણનું પ્રભુએ બતાવ્યું છે કે આવું ગણનું હોવું જોઈએ, આનાથી તમે અગર ગળો અને ગાળીને પીવો તો ચાલે. સમજાય છે? મને એક શાલિકાબેન કે સાહેબ અમારા તો છે ને એ લોકોએ નળની અંદર પહેલેથી ફિલ્ટર નાખી જ દીધો છે, એ ફિલ્ડ થઈને જ આવે છે. તમે સમજો આ જે જીવો છે ને પાણીની અંદર એટલા સૂક્ષ્મ છે, એટલા નાના નાના છે કે આપણે એને તો ક્યારે જોઈ પણ નથી શકવાના. સમજાય છે? એટલે આવા જીવો બિચારા આપણા સ્વાર્થ માટે કરીને મરી જાય, કારણ કે આપણે ઝરણા પાડીએ નહીં એટલે આપણે અળગણ પાણી વાપરીએ એટલા માટે. જો સારી રીતે અમુક વસ્તુને આપણે ઘરનું પણ યોગ્ય વાપરીએ, ઝરણા પણ યોગ્ય પાડીએ તો બધું જ સારું. હમણાં છે ને બધા એક નવા નવા ઓપ્શનો નીકળ્યા છે કે કોઈ બી વસ્તુ હોય ને એનાથી ગાળી દેવાનું, બરોબર ને? ત્યારે કોઈ ક્ષમણ ભગવાનને પૂછ્યો કે ગમે તે વસ્તુથી ગાળીનું પાણી ચાલે? સમજાય છે? ઘરનું સાવ પતલું બી ના હોવું જોઈએ, થોડું જાડું હોવું જોઈએ. મેં એક જગ્યાએ જોયું, એક શાલિકાબેન એમનો જે દુપટ્ટો છે એ દુપટ્ટામાં પાણી ભરીને વાપરી ગયા છે. જો ભાવના સારી છે, ખૂબ અનુમોદના છે, પણ એ દુપટ્ટાથી ગળાયેલું પાણી ખરેખર પાણી ગળાયું હશે? એ શાલિકાબેન એ દુપટ્ટાને સંખારવાની વ્યવસ્થા કરશે? સમજાય છે? કેટલા બધા જીવો એ દુપટ્ટા ઉપર ચોંટીને રહેલા છે, બધા તડપી તડપીને મરી જશે. આપણે ક્યારેય વિચાર નથી કરતા. આવી રીતે બીજી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં આગળ આવી રીતે આપણાથી જીવની હિંસાને લગતા દોષ છે. એક નિયમ એટલો કરો કે બને ત્યાં સુધી અળગણ પાણી નહીં વાપરવું. સમજાય છે? આ પાણીના જીવોના કેટલા બધા ઉપકાર તમારા ને મારા માથા ઉપર છે. ફરી રિપીટ કરું છું, આ પાણીના જીવોના ઉપકારો આપણા દરેકના માથા ઉપર છે. કેટલું બધું ક્લીન કરે છે આપણું, રાઈટ? એટલે આમ જોવા જઈએ તો આ બધા જ અત્યારે મારા સ્વાર્થ માટે, મારા શોખ માટે મરી રહ્યા છે, પણ મેં ક્યારે આવા ઉપકારની ચિંતા કરી નથી.
હવે હજી એક સ્ટેપ આગળ એક શબ્દ વાપરે છે કે લુગડા ધોયા. કપડા ધોવે તો અતિચાર લાગે. લો, હવે કપડા તો માણસ ધોવે કે ના ધોવે? કપડા તો ધોવાના ને. એ સમજાય છે? આનો અર્થ સરળ એવો થયો કે બહુ જ જરૂરી હોય તો જ કપડા ધોવાના, અને એમાં બી અળગણ પાણીથી તો જરાય નહીં ધોવાના. જે એના યોગ્ય મશીનો છે એ દરેકે દરેક જગ્યાએ ચેક કરી દેવા. સમજાય છે? કે મારું એક કપડું ધોવાય, મારી એક વસ્તુ ધોવાય, એમાં કેટલા જીવો મરે છે. સમજાયું? ઉદ્યાન વગેરેની અંદર એક કે બે જોડી કે મેક્સિમમ 3 જોડી કપડા, એ 3 જોડી કપડામાં આખા 48 દિવસ એ લોકોના પૂરા થઈ જાય. સમજાય છે? અને આ 3 જોડી કપડા મારે 48 કલાક પણ ના ચાલે. આ બે વચ્ચેનો એક ફરક. ક્લિયર થાય છે? બરોબર. બેઝિકલી અનનેસેસરી કપડાઓ પહેરવાના નહીં. સમજાયું? એટલે પહેરવાના નહીં એટલે શું? એવા કપડા નહીં પહેરવાના કે જે વારે ઘડીએ આવી રીતે તમારે ધોવા પડે. એવા પહેરો કે જે થોડા વ્યવસ્થિત ચાલે. ઘરમાં એ ચાલે, બહાર જવું હોય તો એ ચાલે. તો એક જ જોડી કપડા બગડે. ખ્યાલ આવે છે? બેઝિકલી એમ કે છે કે લુગડા ધોયા. પૂર્વના કાળની અંદર તળાવ છે કે નદી છે કે ખેતરના જે પાણીઓ છે એ અળગણ પાણીઓમાંથી આ કપડા વગેરે ધોવાતા. એટલે એ રીતે પણ મૂક્યું હોઈ શકે છે. પછી કે છે કે ખાટલા તાવડે નાખ્યા. સમજાય છે? આનો સરળ અર્થ શું છે ખબર છે? પૂર્વના કાળની અંદર ઘણીવાર આ અમુક વસ્તુઓ છે જેની અંદર જીવોની ઉત્પત્તિ તરત થઈ જતી હોય છે. જેમ કે અમુક વસ્તુમાં ભીનાશ રહે, અમુક વસ્તુમાં કોઈક નિમિત્ત મળી જાય. હવે ખાટલા વગેરે છે તો ઘણીવાર અમુક પાણીનો ભેજ હોય, અમુક વસ્તુઓના કારણે એની અંદર જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. સમજાય છે? એટલે આવા ખાટલા વગેરે પૂર્વના કાળમાં ખાટલા હતા. એની દોરીઓ અને જે પણ એ બાંધતા હતો એના કારણે ઘણીવાર જીવોની ઉત્પત્તિઓ થતી. પણ પૂર્વના કાળમાં આ બધી વસ્તુ સમજતા નહોતા એટલે સીધું એને તડકામાં મૂકી દેવામાં આવે. બિચારા બધા મોટા ભાગે મરી જાય. આગળ વધીને વાત કરીએ કે જીવાકુલ ભૂમિ લિંપી, એટલે કે જે ફ્લોરિંગ છે આપણી ભાષામાં જેને નીચેની જગ્યા કહીએ છીએ, એ બધી કેવી તો કે જ્યાં વધારે જીવો છે એ જીવો જ્યાં હોય ત્યાં આગળ ભૂમિનું લેપન કરી દેવું. અમુક જગ્યાએ છે ને પૂર્વના કાળની અંદર લોકો એ જે દરમાંથી નીકળે ને એ દરને આમ કોઈ પણ વસ્તુઓથી આમ પૂરી દે. હવે આપણા આ પૂર્વથી કેટલા જીવો મળવાના છે એનો કોઈ આઈડિયા છે? કોઈ જ આઈડિયા નહીં. સમજાય છે? બરોબર.
કોઈ પણ ભૂમિ આપણે અત્યારે કોઈ લેપવા જતા નથી, પરંતુ જે પણ ભૂમિ પર પગ મૂકીએ તો ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાંય કોઈ જીવ મરતો તો નથી ને. આગળ વધીને કહે છે વાસી ગાર રાખી. પૂર્વના કાળની અંદર ઘર વગેરે જે છે ને એના ઉપર છાણનું લેપન થતું. એમાં અમુક અમુક વસ્તુ એડ કરતા અને પછી એ છાણ વગેરે પોતાના ઘરોની બારે કે અમુક કોઈ વિશિષ્ટ જગ્યાએ ત્યાં આગળ આ જે છાણ હોય ને એને અમુક પ્રોસેસ કરી અને દિવાલ ઉપર લગાડવામાં આવતું, જેના કારણે ઘરમાં ક્યારે પણ ગરમી જ ના લાગે. હવે અહીંયા એમ કે છે કે તમે એને વાસી ગાર રાખી. વાસી ગાર એટલે શું? આપણે જેમ આજે રોટલીનો લોટ બાંધીએ તો આજે ને આજે પછી રોટલી પૂરી કરવાની, રાઈટ? તો આ છાણ વગેરે છે ને એ જે દિવસે અમુક વસ્તુઓ મિક્સ કરે, ખ્યાલ આવે છે? એટલે એને અમુક ટાઈમ પછી જો એને સૂકવી દેવામાં ના આવે તો એની અંદર જીવોની ઉત્પત્તિ થઈ શકે એમ છે. સમજાયું બરોબર? એટલા માટે જરૂરી છે. એટલે એમ કે છે કે તમે અગર જો આ વાસી ગાર રાખતા હો, અહીં ભીની જે બી રાખતા હો, પૂર્વના કાળમાં જે ગાયના ગોબર વગેરે હતા એ, અને એ છાણ વગેરે તમે રાખો આજનું બધું આવું કર્યા પછીનું, તો એ સેમ ડે તમારે આઈધર પૂરી કરી દેવાની. જો તમે વધારે રાખો તો જીવની ઉત્પત્તિ થાય. એટલે આ કાળમાં આ બધું તો કઈ અત્યારે થતું નથી. થાય છે? આપણે તો ક્યાં આવું કઈ કરવા ગયા છે. પણ આવું જે કદાચ જે મારા નિમિત્તે બન્યું હોય તો ઈચ્છા પણ બન્યું. પછી વાત કરે છે કોઈ પણ વસ્તુ દળવામાં, ખાંડવામાં, લીંપણમાં રૂઢી જેણા ન કરવી હોય. અને આઠમ ચૌદસ વગેરેના નિયમ લઈ ભાંગ્યા. જો આ આઠમ ચૌદસ વગેરેના નિયમ લઈ ભાંગ્યા એટલે શું? કે પર્વના દિવસોની અંદર બને ત્યાં સુધી છરી હોય, ચપ્પુ હોય કે કોઈ પણ પ્રકારના ભોજન રિલેટેડ મશીન હોય, સમજાય છે? તો એમ કે છે કે તમારે આઠમ પાંચમ ચૌદસ બાંધીને મૂકી દેવાના છે પોસિબલ? ભાઈ આઠમ પાંચમ ને ચૌદસ ની જ વાત કરું. એ દિવસે જેના થકી છોલાતું હોય, જેના થકી જે પણ થતું હોય, બધા સાધનો સાઈડમાં મૂકી દેવાના. સમજો તમે? આપણા ઘરોની અંદર અત્યારે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે કે આઠમ પાંચમ જેવું હવે કશું જ રહ્યું નથી. જે કરે છે એ ખાલી કરે છે, બાકી એટલે એમ કે છે કે આઠમ પાંચમ ચૌદસ આ બધાના તો નિયમો હોય કે ભાઈ હું કોઈ જીવોને નહીં મારું, કોઈ જીવને વેદના નહીં આપું. ઘણા બધા શ્રાવિકાઓ મેં જોયા છે, અમુક દિવસ પછી લગ્ન હોય એટલે એમના જે બી હોય નજીકના, એને એમ કીધું કે તમે આટલા ટાઈમ પહેલા આ બધી વસ્તુઓ કરાવજો, આમ કરાવજો ને પછી આવી રીતે આવજો. હવે એક શ્રાવિકા હતા, એ રીતે મને બિફોર ડે તો નહીં જ ફાવે, એના 2-3 દિવસ પહેલા હું કરાવી શકીશ. કે 2-3 દિવસ પહેલા થોડી કરાવાય. તો કે એ બિફોર ડે કરાવવામાં વાંધો એ છે કે એ દિવસે ચૌદસ છે. એ સમજાયું? જેના લગ્ન છે, જેના થકી શરીરની શોભા વધે ને એ શોભા 2 દિવસ સુધી રહે કે અઠવાડિયા સુધી રહે, એ કે છે કે તિથિના દિવસે તો આ વસ્તુ નહીં જ થાય. અને આજના કાળમાં ઘણી વાર હું જોઉં છું તો આવા તો કેટલાય પાપો
અત્યારે દાખલો આપ્યો, આવે તો કેટલાય પાપો થાય છે, કેટલી રીતે જુદી જુદી જીવોની હિંસાઓ થાય છે. બધી હિંસાથી આપણે પાછા ફરવાનું છે. એટલે પહેલા નંબરમાં તો ક્યાંય આઠમ પાંચમ ચૌદસ તો કરવાનું જ નથી, અને ક્યારેક બી લાગે તો બને ત્યાં સુધી ઓછું કરવાના પ્રયાસ કરવા. પછી ધૂણી વગેરે ધકાવી આવું બધું આપણે કઈ કરતા નથી, પરંતુ જો કોઈ કર્યું હોય કે કરાવ્યું હોય તો બધાને આપણને દોષ લાગે. આ રીતે પહેલું જે ગીરમણ વ્રત છે, પ્રાણાતિપાત સંબંધી, એની અહીંયા વાત કરી, એનું આપણે નિશાન માંગવાનું છે. હવે બીજું મૃષાવાદ સંબંધી છે. આપણે એકવાર વાત થઈ હતી યાદ હોય તો, મૃષા શબ્દનો અર્થ છે ફોકટ, જુઠ્ઠું બોલવું, જરૂર કરતા વધારે બોલવું, આ બધાનું નામ છે મૃષાવાદ. સમજાયું? મૃષા એટલે જરૂર વગર, મૃષા એટલે ખોટું. એમ કે છે કે ઘણી બધી વાર શું થાય કે અચાનક જ કોઈના પ્રત્યે આપણે બ્લેમ કરી દઈએ, ત્યારે આણે આ જ કર્યું હશે, આ જ કરી શક્યું, બીજું કોઈ કરે જ નહીં. જાણ્યું નથી, જોયું નથી, સમજ્યું નથી, એની વગર સ્વદારા મંત્ર ભેદ કીધો. એટલે કે સામેવાળા મંત્ર ભેદ શબ્દનો અર્થ શું છે કે સામેવાળાએ વિશ્વાસ રાખીને જે પણ સમજો કે મને કોઈ પણ વસ્તુ કીધી હોય, સ્વદારા એટલે કે મારી જ પત્ની વગેરેની કોઈ પણ એવી સિક્રેટ વાતો હોય, તો એ વાત હું જાહેરમાં કરું તો પણ દોષ લાગે. એ સિવાય જેટલા પણ બીજાના સિક્રેટ છે, બીજાની અમુક અમુક વસ્તુઓ છે, એ બધી જ આવી રીતે કરી દેવી. કોઈ વિશ્વાસ સાથે કર્યું તો ક્યારે બી આવું કરવાનું નહીં. કોઈને ખોટા પાડવા માટે બુદ્ધિઓ આપી, તું આમ કરે કઈ નહીં કરી શકે, ખોટા લેખ લખ્યા, ખોટી સાક્ષીઓ ભરી, કોઈનું જે આપણી પાસે હોય આપણ વગેરે એને ભૂલી ગયા. પૂર્વના કાળની અંદર અમુક પ્રકારના વ્યવસાયો થતા, જેમાં સ્ત્રી, ગાય, ઢોર, ભૂમિ, આ બધાના વ્યવહારો થતા, બિઝનેસ થતા, વેચતા લોકો. એમ કે છે કે આવું બધું અગર ભલે તમારે પહેલા નંબરમાં અમુક વસ્તુઓ તો કરવાની લીધી છે, આપણે એના વિચારીએ, પણ કદાચ આવું બધું તમારે તમારા બિઝનેસ માટે કે વ્યવહારે કદાચ કરવું પડે તો પણ જુઠ્ઠું બોલ્યા વગર એ કરવાનું છે. દાખલા તરીકે મારે ગાય વેચવી છે, તો હું સામેવાળાને કહીશ કે ભાઈ જો આ 10 લીટર દૂધ આપે છે, કે જેટલા પણ આપતી હોય 2 લીટર 5 લીટર, પણ હું એને વધારીને કહું તો એમ કીધું કે આ તમે જુઠ્ઠું બોલ્યા. અમુક પ્રકારની જગ્યાઓ છે, હવે મને એનાથી ઘણા નુકસાન ગયા હોય, પણ મારે એને વેચવી જ છે ને, હું કહીશ કે અમે તો આનાથી જ ઉપર આવ્યા છીએ. એટલે બહુ લકી જગ્યા છે. આમ તેમ ઇન શોર્ટ જે વસ્તુ હોય એ બતાવવું એનો વાંધો નથી, પરંતુ જે નથી એને બતાવીને સામેવાળાને ફસાવવો, આ વાંધો છે. પછી આગળ વધીને કે છે હાથો પગોતોની ગાળ દીધી, કડકડા બોલ્યા, મર્મ વચન બોલ્યા, કે કોઈ પણ પ્રકારના એવા અપશબ્દ આપણાથી નીકળે નહીં, એટલું ધ્યાન રાખવાનું. કદાચ અમુક સંજોગોના કારણે આવા પાપો મે બી થતા હોય, કારણ કે પૂર્વના કાળમાં જેવા સંજોગો હતા અત્યારે એવા નથી. અત્યારે આપણે બોલવાનું જ બંધ કરી દઈએ છીએ, ગાળા પણ તો બહુ દૂર છે, પણ મનમાં પણ કોઈ પણ પ્રકારનો દ્વેષ ના હોવો જોઈએ. ભલે મૃષાવાદમાં નથી આવતું છતાં સમજાવું છું. કરકડા મોડ્યા, મર્મ વચન બોલ્યા, આમ ઘણી વાર છે ને આમ કરીને ના કરતા હોય ને, એ બી નથી.
મર્મ વચન બોલ્યા કે દુઃખ પહોંચે એવો શબ્દ હું બોલું. બોલો, એવું બોલાય છે આપણાથી? તો અહીંયા દોષ લાગે. સમજાયું? એટલે આ રીતે આ બીજા સ્ત્રીના અત્યાચાર શોર્ટમાં બતાડ્યા, પણ આપણા પ્રમાણે જોઈ લેવાનું કે ક્યાં કયા કયા દોષો આપણને સવિશેષ લાગી રહ્યા છે. વિચારવાનું, ચિંતન કરવાનું અને એની આલોચના કરવાનો પ્રયાસ કરવાનો. આજનો પ્રથમ હોળીનો દિવસ ઘણા બધા તપસ્વીઓ સરસ મજાની આરાધના કરી રહ્યા છે. આપણે રોજ જ્યારે પણ તમે અનબિલ કરો ત્યારે એક ખાસ પ્રયાસ કરજો કે જે લોકો આને જે પણ રીતે આરાધના કરી રહ્યા છે, સર્વેની ખૂબ અનુમોદના. બહુ મોટું સામૂહિક આરાધનાનું પર્વ છે. એટલે આખા વિશ્વની અંદર સરસ મજાની આની આરાધના થઈ રહી છે. એટલે આ ભાવ સાથે આપણે વંદના કરવાની. જે શક્ય હોય એ રીતે તપ કરો, ન થઈ શકે તો બીજી જે પણ ક્રિયાઓ છે એ કરો, અને કશું જ ના થઈ શકે તો શાંતિથી બેસીને તે પદની નૌકારવાળી તો ગણી શકીએ ને. બસ જે થાય ખાસ પ્રયત્ન કરજો. પ્રભુની આજ્ઞા રીતે પણ બોલાવ્યું તો પ્રવૃત્તિ વિક્રમ સ્વામી કવિ સ્તુતિ બોલજો. ચાલો. પ્રભુ હું તને ભૂલી જાઉં. હાજી બોલો. પ્રણામ સર. બોલો સ્વામી કવિ. નમન નમન હો હરિહંતોને અંતર શત્રુ તણાહણના. નમન નમન હો સિદ્ધ સકળને અજરામર પદનાધરના. નમસ્કાર હો આચાર્યોને પાડે પડાવે પંચાચાર. નમસ્કાર હો પાધ્યાયને ભણે ભણાવે આગમ સાર. નમો લોકના સર્વ સાધુને પંચ મહાવ્રત પાલનહાર. નમસ્કારે પાછે નિષદિન સર્વ દુરિતોને હરનાર. નમસ્કારે પાછે નિષદિન સર્વ દુરિતોને હરનાર. પ્રણામ સર. પ્રણામ. ખૂબ જ સુંદર પ્રણામ સર. વિશ્વતા મારે જો ખૂબ ખૂબ શુભ રહેજો. પ્રણામ સર. પ્રણામ.